મિત્રો આપણી સાથે અત્યારે ભરતભાઈ છે, જેઓને કમરમાં ખૂબ જ તકલીફ હતી. તો આપણે ભરતભાઈને પૂછીએ. ભરતભાઈ, આપ સૌપ્રથમ ક્યાંથી આવો છો? હું સાહેબ જસદણથી આવું છું. ગામ મારું દોલતપર છે. અને હું પહેલી વાર જ્યારે આવ્યો ને સાહેબ, ત્યારે મને ટીંગાટોળી કરીને લાવ્યા હતા. અત્યારે હું મારી કમ્પ્લેટ હાલતો થઈ ગયો છું 6 મહિનાની અંદર. અત્યારે મને કોઈ પ્રોબ્લેમ નથી. અને અમારા ગામના જો મને કીધું તું ગમે ત્યાં જાઓ તમારે ઓપરેશન આવશે, આવું મને કીધેલું. પણ મેં તમારો વિડીયો જોઈ અને મને એવું લાગ્યું કે નહીં, ભાવનગર ગયા જેવું છે કમોઠી સાહેબ પાસે, એટલે હું અહીંયા આવતો રહ્યો. એટલે અહીંયા મને અત્યારે બહુ સરસ ટ્રીટમેન્ટ મળી. અને તમે એને તકલીફ શું થતી હતી? આમ તકલીફ હું આમ હાલી ન હતો અને આ પગમાં મને આમ ઝંઝણાટી થતી અને આ કમર આવડો આ ભાગ રહ્યો ને એ મને દુખા કરતો. ટૂંકમાં આમ બેસી જ ન શકતો, આવી રીતના હું બેસી ન શકતો, કા હુવા જોઈએ મારે. કેટલા સમયથી? એટલે એ તો ઘણા સમયથી મને એવું થઈ ગયું હતું. પણ પછી હું સાહેબ પાસે ગયો ને તો વોકાડમાં અમારા ગામના સાહેબ કીધું તારે ઓપરેશન આવશે, ગમે ત્યાં જા. એટલે મેં કીધું, બધાય મને કે ઓપરેશન ના કરાવાય, કે એના માટે ઓપરેશન બહુ વસ્તુ સારી નથી, કોઈ ટ્રીટમેન્ટ બીજી થતી હોય તો કરાય. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, તો આપણે વિડીયો જોયો એટલે હું સીધો અહીંયા આવ્યો અને 4 જ વાર આવ્યો, કમ્પ્લીટ થઈ ગયું. 6 મહિનામાં 4 વાર આવ્યો. હાવ કમ્પ્લીટ? હા, અત્યારે હું કમ્પ્લીટ હાલવા માંડ્યો. હવે કાંઈ તકલીફ થાય? કોઈ જાતની નહીં. હાવ પાકું? હા, કમ્પ્લીટ. સરસ. નકર સાહેબ હું હાલી જ ક્યાંક, તો તમને ખબર જ છે હું આવ્યો ત્યારે. મને તો હા, તો પછી હવે કાંઈ તકલીફ નથી થતી? નહીં, કોઈ વસ્તુ. વિડીયો યુટ્યુબમાં મૂકી હા, શકીએ? મૂકી શકો. તમે શું કહેવા માંગશો? ઘણા બધા આવા અરે બહુ, અમારે તો ન્યાય છે હોતે, તોય હું ન્યા નથી ગયો. કેમ કે મને આનું કામ બહુ સારું લાગ્યું અને મેં અહીંથી ઘણા દર્દીને અહીં મોકલેલા છે હોતે, હું મારી ટ્રીટમેન્ટ પછીના. અને જેને જ્યાં ઓપરેશન કરાવ્યું છે અમારા જોગાણી સાહેબ પાસે, એને અહીંયા આવવું હતું, પણ તમે એવું કીધું કે ભાઈ એને ઓલા છાપડા મારેલા હોય તો ના કરી શકે. ઓપરેશન હા, ઓપરેશન સ્ક્રૂ પ્લેટ હોય એટલે ન થાય, એટલે એ લોકો ન આવ્યા, નકર એને અહીંયા આવવાનું. અને અત્યારે એને ઓપરેશન કર્યું છતાંય હજી એને કોઈ ફેર નથી. હા, અત્યારે હાલમાં. ત્યારે અમે બે હારે જ ગયા હતા, ગોંડલના છે એ ભાઈ, અમે બે હારે જ ગયા હતા અને મારે બતાવવાનું હતું ને એને ઓપરેશન કરીને બતાવવા આવ્યા હતા. એટલે મેં ત્યારે પૂછ્યું તો મેં કીધું મને શું પ્રોબ્લેમ, કે તમારે ઓપરેશન આવશે. એટલે આપણે તો ઓપરેશન કરાવવાનું થતું જ નહોતું, એટલે અમે સીધા અહીંયા આવી આવ્યા. એ ભાઈ ઓપરેશન કરાવ્યું, અત્યારે હજી એ ભાઈને હજી કાંઈ ફેર નથી દુખાવામાં. મેં એને 2-3 વાર ફોન કર્યો, મારી પાસે નંબર છે એનો. તમને ઓકે થઈ ગયું? હા, મને અત્યારે કમ્પ્લીટ થઈ ગયું. હવે કાંઈ તકલીફ નથી? નહીં, કોઈ જાતની નહીં. અને હું 4 જ વાર આવ્યો. અને સાહેબ તમારું કામ બહુ રેડી છે, એમ કાંઈ ઘટે નહીં. જેટલા આવ્યા એટલા કોઈ એમ મારા દર્દી હોતે નહીં આવેલા, એને એમ નથી કીધું કે ભાઈ અમને નથી ફેર પડ્યો. કમ્પ્લીટ થઈ ગયું બધાય. ઈશ્વરની કૃપા. હા, બસ સર, બહુ સારું કામ. રિલેક્સ. એટલું રજી લઈએ. ઓકે, ઊંધા ગયા. ઊંડો શ્વાસ લો, છોડો. એટલું જ રાખો. હા, ઓકે. આ ઢીલું મેક ગયો. આ રિલે મારી બાજુ આમ પડતું કરી જાય. શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. સીધા આવી જાઓ. ઢીલું મેકી દે આમ, જો બસ જો એમ. ઓકે.